બુધવારની રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરતા પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. હાલ બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું છે અને પીઓકે વચ્ચે ગોળીબારની સ્થિતિ પણ જોવા મળી રહી છે. આ તમામ બાબતોની વચ્ચે વાત કરીએ તો ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક ઈમેલ છે તે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ઈમેલ વેબસાઇટ ઉપર આવે છે. આ વેબસાઇટ ઉપર મેલ આવ્યા બાદ તાત્કાલિક જીસીએ દ્વારા સ્થાનિક પોલીસ, અમદાવાદ સાયબર ક્રાઇમને જાણ કરવામાં આવતા હાલ સુરક્ષાના ભાગરૂપે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના સંદર્ભમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ સહિત જુદી જુદી એજન્સીઓ છે તે તપાસમાં જોડાય છે અને અહીંયા તપાસ શરૂ કરવામાં આવે છે, જેમાંથી અમદાવાદ સાયબર ક્રાઇમની મળતી માહિતી મુજબ આ ઈમેલ છે તે પાકિસ્તાનની એક વેબસાઇટ પરથી આપવામાં આવ્યો છે અને આનો આઈપી એડ્રેસ છે તે જર્મની અને રોમેનિયા બાજુનો હોવાનું કહેવાય રહ્યું છે. આ મામલાના સંદર્ભમાં જે તપાસ પોલીસે કરી છે તે તપાસમાં શું ખુલાસા થઈ રહ્યા છે, કોણે આ ઈમેલ મોકલ્યો છે અને આ ઈમેલ મોકલવા પાછળ તેનો શું ઉદ્દેશ્ય છે તેને લઈને શું કહી રહ્યા છે અમદાવાદના એસીપી તે સાંભળી. ગઈકાલે બપોરે એપ્રોક્સિમેટલી 14:0ની આસપાસ જીસીએ જોગાણી સાહેબ તરફથી અમદાવાદ શહેર પોલીસને જાણ કરવામાં આવેલી કે જીસીએનું જે ઈમેલ એડ્રેસ છે GCA@ગુજરાત ક્રિકેટ એસોસિએશન.com ઉપર અર્લી મોર્નિંગની અંદર એક પાકિસ્તાન JK@gmail.com ઉપરથી એક મેલ આવેલો હતો. સવારે ઓફિસ સમય દરમિયાન આ લોકોએ 13:44ની આસપાસ જ્યારે પોતાનું જીમેલ એકાઉન્ટ ખોલી અને જોયું તે સમયે જે રેગ્યુલર એડમિનનું કામ કરે છે તેજસ કિશોરભાઈ મહેતા કે જેઓએ આ ઈમેલ પોતાના જીસીએના ઓફિશિયલ ઈમેલ એડ્રેસ ઉપર આવેલો જોયું, જે જોતા એ ઈમેલ એની અંદર પ્રથમ એક જ લાઇનની અંદર એક મેસેજ આપવામાં આવ્યો હતો કે વી વિલ ડૂ એ બોમ્બ બ્લાસ્ટ ઇન યોર સ્ટેડિયમ. જે આધારે તાત્કાલિક એને ગંભીરતાથી લઈ તેઓએ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તેમજ તાપાના તમામ અધિકારીઓને જાણ કરેલી. જે આધારે અમે તાત્કાલિક ડીસીપી સાહેબ અને સેક્ટર સાહેબ સાથે લોકલ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત તાત્કાલિક ઘટનાની ગંભીરતાને લઈ અને સ્ટેડિયમ ખાતે પહોંચેલ. તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સમગ્ર સ્ટેડિયમ સાંજે 18:30 સુધી ચેક કરવામાં આવેલ. આ દરમિયાન કોઈ પણ એવી અઘટિત વસ્તુઓ સ્ટેડિયમમાંથી મળી આવેલ નથી. સ્ટેડિયમની સિક્યુરિટીને ભવિષ્યની મેચોને ધ્યાને રાખી અને વધુ ચુસ્ત અને દુરસ્ત કરવામાં આવશે અને જરૂર જણાશે તો વધારાની ફોર્સની ડિમાન્ડ કરી પણ આગામી મેચોનું આયોજન કરવામાં આવશે. પ્રથમ દ્રષ્ટિએ તપાસ કરતાં આ જે કંઈ ઈમેલ આવેલ છે તે ઈમેલ VPN અને ટોર વેબ બ્રાઉઝર ઉપરથી અલગ અલગ જગ્યા ઉપરથી આવેલ હોય એટલે જે તે સમયે આ મેલ ટ્રેસ ન થાય એ રીતે જે તે વખત મેલ કરનાર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પ્રથમ દ્રષ્ટિએ આની માહિતી અમે ગૂગલ પાસેથી માગેલી છે. પ્રથમ દ્રષ્ટિએ જે માહિતી આવી છે એમાં એના જે આઈપી એડ્રેસ અમને મળ્યા છે તે બર્લિન જર્મની અને રોમાનિયા ખાતેથી જે તે વખતે આ મેલ થયેલા છે. 2 વખત આનો યુઝ થયેલો છે તો 2 વખત આ આઈપી એડ્રેસ આઉટ ઓફ કન્ટ્રીના જણાવેલ છે. વધુ તપાસ ચાલુ છે. ટૂંક સમયમાં જ આ મેલ ક્યાંથી, કેવા કારણોસર અને કેવી રીતે કરવામાં આવ્યા છે, આના પાછળનો ઉદ્દેશ શું છે, કોઈ સનસની મચાવવાનો છે કે કોઈ રૂમર્સ ફેલાવવાનો છે કે લોકોને આગામી મેચની અંદર સ્ટેડિયમમાં આવવા માટે ભયભીત કરવાનો છે, તે તમામ બાબતોની વિગતવારની તપાસ ચાલુ છે. ત્યારબાદ જ દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.